નમસ્કાર, શેફ હરપાલ સિંહ સોખીના યુટ્યુબ ચેનલ પર હું વર્ષા તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું વટાણા બટેટાનું રસાવાળું શાક। એના માટે પ્રેશર કુકરમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લો, 1 ચમચ જીરું, 1 ચમચ રાઈ। રાઈ અને જીરુંને થોડીક વાર ફૂટવા દેશું। એમાં 1 કાંદો બારીક સમારેલો ને કાંદાને થોડીક વાર ચડવા દેશું। એમાં મીઠું સ્વાદ પ્રમાણે। કાંદા થોડા લાલ થઈ જાય ત્યાં સુધી આપણે કાંદાને ચડવા દઈશું। 1 ટેબલસ્પૂન અદરક લસણનો પેસ્ટ। હવે આપણે એમાં બધા મસાલા નાખી લેશું। 1 ચમચ લાલ મરચાંની ભૂકી, 1 ચમચ હળદ, અડધી ચમચ ગરમ મસાલાનો પાવડર, 1 ચમચ ધાણાનો પાવડર। હવે આપણે આમાં નાખશું 2 ટમેટા બારીક સમારેલા અને આને 2 થી 3 મિનિટ સુધી ચડવા દેશું, જ્યાં સુધી તમારા ટમેટા ગળી ના જાય। હવે આપણે આમાં અડધી ચમચ ખાંડ નાખશું, થોડું પાણી નાખશું તાકી મસાલો બરાબરથી ચડી જાય। હવે આપણે આમાં મેં આ બટેટાને પીલ કરીને આવી રીતના લાંબા લાંબા વેજીસમાં કાપીને રાખ્યા છે। મેં 4 બટેટા લીધેલા છે, તો હવે આપણે આમાં બટેટા નાખશું। અને અડધો કપ વટાણા। આ બધી વસ્તુને મિક્સ કરીને આમાં 1.5 કપ પાણી નાખીને 2 થી 3 સીટી સુધી ચડવા દેશું। 2 થી 3 સીટી હવે થઈ ગઈ છે। આપણે આપણો ગેસ બંધ કરી લઈશું અને આપણું શાક જોઈ લઈશું। આપણા વટાણા અને બટેટા એકદમ ચડી ગયા છે। હવે આપણે આને કાઢી લઈશું। આપણું ટેસ્ટી યમ્મી રસાવાળું વટાણા અને બટેટાનું શાક હવે રેડી છે। તમે એને ફુલકા, પરાઠા યા તો રાઈસની સાથે પણ ખાઈ શકો।